આપણે ₹7.50 દશાંશનો ઉપયોગ કરીને તેને 7.50 લખીએ છીએ તેમજ ₹6.75 6.75 લખીએ છીએ. અહીં બિંદુ, ડોટ, પોઈન્ટ એ દશાંશ ચિહ્ન દર્શાવે છે. હવે 8 સેન્ટીમીટર 3 મિલીમીટર લાંબી પેન્સિલની લંબાઈને દશાંશનો ઉપયોગ કરીને સેન્ટીમીટરમાં દર્શાવીએ. 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. તેથી 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર અથવા 1 દશાંશ સેન્ટીમીટર બરાબર 0.1 સેન્ટીમીટર થાય. તેથી પેન્સિલની લંબાઈ બરાબર 8 સેન્ટીમીટર 3 મિલીમીટર બરાબર 8.3 સેન્ટીમીટર એટલે કે 8 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટરનો 3 દશાંશ ભાગ બરાબર 8.3 સેન્ટીમીટર થાય. હવે આપણે દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકનો ઉપયોગ કરી લખીએ. સ્થાન કિંમત એકમને બ્લોક દ્વારા દર્શાવીએ તો 1 એકમ બરાબર 1 બ્લોક, 2 એકમ બરાબર 2 બ્લોક લખાય અને એ જ પ્રમાણે જેટલા બ્લોક હોય તેટલા એકમના અંક લખાય. હવે અહીં દર્શાવ્યા પ્રમાણે એક બ્લોકને 10 સમાન ભાગોમાં વહેંચીએ તો દરેક ભાગ 1 દશાંશ એકમ છે. 2 ભાગ 2 દશાંશ અને 5 ભાગ 5 દશાંશ દર્શાવે છે. અહીં દર્શાવેલ આકૃતિમાં દર્શાવેલ બ્લોકની સંખ્યા અને તેના 10મા ભાગની સંખ્યા પરથી સ્થાન કિંમતનું કોષ્ટક બનાવીએ. અહીં એકમના 2 બ્લોક છે. તેથી સ્થાન કિંમતના કોષ્ટકમાં એકમના સ્થાનમાં 2 અને એકમના 10મા ભાગમાં 3 છે. તેથી દશાંશના સ્થાનમાં 3 લખીશું. તેથી સંખ્યા 2.3 લખાય. દશાંશ સંખ્યામાં એકમના અંક અને દશાંશના અંકની વચ્ચે દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે. અહીં દરેક ટાવર 10 એકમો દર્શાવે છે. 3 એકમના બ્લોક અને 5 ભાગ દશાંશના દર્શાવે છે. તેથી સ્થાન કિંમત કોષ્ટકમાં દશક, એકમ અને દશાંશના સ્થાનમાં અનુક્રમે 2, 3 અને 5 અંકો મુકાશે. તેથી સંખ્યા બરાબર 20 + 3 + 5 દશાંશ બરાબર 23.5 મળે. દશાંશ સંખ્યાને પણ સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકાય છે. ચાલો 0.6 ને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરીએ. પ્રથમ સંખ્યા રેખા દોરો. આપણે જાણીએ છીએ કે 0.6 બરાબર 6 દશાંશ. આમ 0.6 એ 0થી મોટી છે પરંતુ 1થી નાની સંખ્યા છે. તેથી તે 0 અને 1ની વચ્ચે આવશે. તેમજ 0.6 બરાબર 6 દશાંશ થાય. તેથી સંખ્યા રેખા પર 0 અને 1ની વચ્ચેની લંબાઈને 10 સમાન ભાગોમાં વિભાજિત કરો. એમાંથી છઠ્ઠા ભાગ પર 0.6 લખો. દશાંશ તરીકે અપૂર્ણાંક. અપૂર્ણાંક સંખ્યા કે જેનો છેદ 10 હોય તો તેને દશાંશમાં લખી શકાય. નીચેની અપૂર્ણાંક સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો. હવે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ 11/5 અને 1/2ને દશાંશ સ્વરૂપમાં લખીએ. આપણે જાણીએ છીએ કે દશાંશ સ્વરૂપમાં દર્શાવવા માટે છેદ 10 હોવો જરૂરી છે. 11/5માં છેદ 5 છે. છેદમાં 10 હોય તેવો સમ અપૂર્ણાંક મેળવવા અંશને અને છેદને 2 વડે ગુણીશું. તેથી 11/5 બરાબર 11 × 2 છેદમાં 5 × 2 બરાબર 22 દશાંશ. અંશમાં 22 બરાબર 20 + 2 મૂકતા 22 દશાંશ બરાબર 20 + 2 છેદમાં 10 થાય. તેને 20 દશાંશ વત્તા 2 દશાંશ લખી શકાય. તેને સાદુરૂપ આપતા 20 દશાંશ વત્તા 2 દશાંશ બરાબર 2 વત્તા 2 દશાંશ મળે. આમ
11/5 2.2 દશાંશ સ્વરૂપમાં લખી શકાય. 1/2 છેદ 2 છે. દશાંશ સ્વરૂપમાં દર્શાવવા માટે છેદ 10 હોવો જરૂરી છે. તેથી 1/2નો અંશ અને છેદને 5 વડે ગુણતા 5 દશાંશ મળે અને 5 દશાંશ બરાબર 0.5. આમ 1/2નું દશાંશ સ્વરૂપ 0.5 છે. ઉદાહરણ. હવે આપણે દશાંશ સંખ્યા 1.2ને અપૂર્ણાંક સંખ્યાના સ્વરૂપમાં લખીશું. 1.2 બરાબર 1 વત્તા 2 દશાંશ. હવે 1 બરાબર 10 દશાંશ લખતા 10 દશાંશ વત્તા 2 દશાંશ મળે બરાબર 12 દશાંશ થાય. આમ દશાંશ સંખ્યા 1.2નું 12 દશાંશ અપૂર્ણાંક સંખ્યાના સ્વરૂપમાં છે. ઉદાહરણ. એક રૂમની લંબાઈ 4 મીટર અને 25 સેન્ટીમીટર છે. આપણે આ લંબાઈને મીટરમાં ફેરવીએ. આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તેથી 1 સેન્ટીમીટર બરાબર 1/4 મીટર થાય અથવા 1 સેન્ટીમીટર 1 મીટરનો 1/4 ભાગ કહેવાય. માટે 25 સેન્ટીમીટર બરાબર 25/4 મીટર થાય. હવે 1 દશાંશ અથવા 1 દશાંશને દશાંશ સ્વરૂપમાં 0.1 લખી શકાય. તેથી 25/4 બરાબર 0.25 લખાય. આમ 4 મીટર અને 25 સેન્ટીમીટર બરાબર 4.25 મીટર થાય. ઉદાહરણ. આપેલ સ્થાન કિંમતના કોષ્ટક પરથી દશાંશ સ્વરૂપમાં સંખ્યા લખો. ઉકેલ. સ્થાન કિંમતના કોષ્ટકમાં 100, દશક અને એકમના સ્થાનમાં અનુક્રમે 2, 4 અને 3 છે. તેમનો અનુક્રમે 100, 10 અને 1 વડે ગુણાકાર કરતા 240 અને 3 મળે. હવે દશાંશ અને શતાંશના સ્થાનમાં રહેલ અંકો 2 અને 5નો અનુક્રમે 1 દશાંશ અને 1 શતાંશ વડે ગુણાકાર કરતા 2 દશાંશ અને 5 શતાંશ મળે. હવે આ સ્થાન કિંમતના કોષ્ટકના અંકોની આ કિંમતોનો સરવાળો કરતા 200 વત્તા 40 વત્તા 3 વત્તા 2 દશાંશ વત્તા 5 શતાંશ મળે અને તેને દશાંશ સ્વરૂપમાં સંખ્યા સ્વરૂપે 243.25 આ પ્રમાણે દર્શાવી શકાય, જેને 243.25 એમ વંચાય. ઉદાહરણ. 7/1000ને દશાંશ સ્વરૂપમાં લખો. ઉકેલ. 7/1000માં દશાંશ અને શતાંશનું સ્થાનમાં 0 છે. તેથી 7/1000ને 0.007 લખીશું. ઉદાહરણ. નીચેની અપૂર્ણાંક સંખ્યાને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. a 0.04, b 2.34, c 0.342. ઉકેલ. a 0.04ને અપૂર્ણાંકમાં ફેરવતા 4 શતાંશ મળે. અંશ અને છેદના સામાન્ય અવયવો દૂર કરતા 1/25 મળે. આમ 0.04નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ બરાબર 1/25 મળે. b દશાંશ સંખ્યા 2.34ને અપૂર્ણાંક સંખ્યા સ્વરૂપે 2 વત્તા 34 શતાંશ લખી શકાય. હવે 34 શતાંશમાં અંશ અને છેદના અંકો 2 વડે વિભાજ્ય છે. તેથી અંશ અને છેદના અંકોને 2 વડે ભાગતા 17/50 મળે. તેથી 2 વત્તા 17/50 લખી શકાય. હવે 2 વત્તા 17/50 બરાબર 2 પૂર્ણાંક અતિ સંક્ષિપ્ત સ્વરૂપે મળે. c દશાંશ સંખ્યા 0.342 બરાબર 342/1000 અપૂર્ણાંક સંખ્યા થાય.
હવે અંશ અને છેદના અંકોને 2 વડે ભાગતા 171 છેદમાં 500 સંખ્યા મળે, જે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે. ઉદાહરણ: કઈ સંખ્યા મોટી છે? A 1 કે 0.99, B 1.09 કે 1.093. ઉકેલ: A. સંખ્યાઓ 1 અને 0.99નું સ્થાન કિંમત અનુસાર શતાંશ સ્થાન સુધી વિસ્તરણ કરતા 1 બરાબર 1 વત્તા 0 વત્તા 0 અને 0.99 બરાબર 0 વત્તા 9 વત્તા 9 થાય. અહીં 1નો પૂર્ણ ભાગ 1 એ 0.99ના પૂર્ણ ભાગ 0 કરતાં મોટો છે, તેથી 1 એ 0.99 કરતાં મોટી સંખ્યા છે. B. સંખ્યાઓ 1.09 અને 1.093નું સ્થાન કિંમત અનુસાર સહસ્ત્રાંશ સ્થાન સુધી વિસ્તરણ કરતા 1.09 બરાબર 1 વત્તા 0 વત્તા 9 વત્તા 0 સહસ્ત્રાંશ અને 1.093 બરાબર 1 વત્તા 0 વત્તા 9 વત્તા 3 સહસ્ત્રાંશ થાય. બંને સંખ્યાઓના શતાંશ સ્થાન સુધી બધા અંક સમાન છે, પરંતુ 1.093નો સહસ્ત્રાંશ સ્થાન 1.09 કરતાં મોટો છે, તેથી 1.093 એ 1.09 કરતાં મોટી સંખ્યા છે. નાણાં. વ્યવહારમાં દશાંશનો ઉપયોગ પૈસાને રૂપિયામાં ફેરવવા, લંબાઈનો એકમ સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા અને વજનના એકમ ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા કરીએ છીએ. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે જાણીએ છીએ કે 100 પૈસા બરાબર 1 રૂપિયો, તેથી 1 પૈસા બરાબર 1 રૂપિયા બરાબર 0.01 રૂપિયા. આ રીતે 65 પૈસા બરાબર 65 રૂપિયા બરાબર 0.65 રૂપિયા અને 5 પૈસા બરાબર 5 રૂપિયા બરાબર 0.05 રૂપિયા. 105 પૈસા બરાબર 1 રૂપિયો 5 પૈસા થશે, બરાબર 1.05 રૂપિયા. લંબાઈ. એક ટેબલની ઉપરની સપાટી 156 સેન્ટીમીટરની છે, તો તેની લંબાઈ મીટરમાં કેટલી થાય? 156 સેન્ટીમીટર બરાબર 100 સેન્ટીમીટર વત્તા 56 સેન્ટીમીટર લખાય. હવે 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર અથવા 0.01 મીટર. તેથી 56 સેન્ટીમીટર બરાબર 56 મીટર બરાબર 0.56 મીટર લખાય. તેથી 156 સેન્ટીમીટર બરાબર 100 સેન્ટીમીટર વત્તા 56 સેન્ટીમીટર બરાબર 1 મીટર વત્તા 56 મીટર બરાબર 1.56 મીટર થાય. આમ 156 સેન્ટીમીટર બરાબર 1.56 મીટર. વજન. હવે ગ્રામનું કિલોગ્રામમાં દશાંશ વડે દર્શાવીએ. ઉદાહરણ: નંદુએ 500 ગ્રામ બટાકા, 250 ગ્રામ શિમલા મિર્ચ, 700 ગ્રામ ડુંગળી, 500 ગ્રામ ટમેટાં, 100 ગ્રામ આદુ અને 300 ગ્રામ મૂળા ખરીદ્યા. તો થેલીમાં શાકભાજીનું કુલ વજન કેટલું છે? ઉકેલ: થેલીમાં રહેલ બધી શાકભાજીના વજનનો સરવાળો કરીએ. 500 ગ્રામ બટાકા વત્તા 250 ગ્રામ શિમલા મિર્ચ વત્તા 700 ગ્રામ ડુંગળી વત્તા 500 ગ્રામ ટમેટાં વત્તા 100 ગ્રામ આદુ વત્તા 300 ગ્રામ મૂળા બરાબર 2350 ગ્રામ કુલ શાકભાજી. હવે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. 1 ગ્રામ બરાબર 1 સહસ્ત્રાંશ બરાબર 0.001
કિલોગ્રામ થાય. હવે 2350 ગ્રામ બરાબર 2000 ગ્રામ વત્તા 350 ગ્રામ લખાય બરાબર 2000 સહસ્ત્રાંશ કિલોગ્રામ વત્તા 350 સહસ્ત્રાંશ કિલોગ્રામ બરાબર 2.350 કિલોગ્રામ થાય. અર્થાત 2350 ગ્રામ બરાબર 2 કિલોગ્રામ 350 ગ્રામ બરાબર 2.350 કિલોગ્રામ. આમ નંદોની થેલીમાં કુલ 2.350 કિલોગ્રામ શાકભાજી છે. ઉદાહરણ 0.68 અને 0.54નો સરવાળો કરો. ઉકેલ. આપણે દશાંશ સંખ્યાઓના અંકોને સ્થાન કિંમતના કોષ્ટકમાં એકમ, દશાંશ અને શતાંશના સ્થાનમાં મૂકી શતાંશમાં શતાંશ, દશાંશમાં દશાંશ અને એકમમાં એકમના અંકો ઉમેરવામાં આવે છે. આમ 0.68 વત્તા 0.54 કરતાં પરિણામ 1.22 મળે. ઉદાહરણ. સેમસને 5 કિલોમીટર 52 મીટર બસ દ્વારા, 2 કિલોમીટર 265 મીટર કાર દ્વારા અને બાકી રહેલું 1 કિલોમીટર 30 મીટર અંતર ચાલીને મુસાફરી કરી હતી. તો તેણે કુલ કેટલા અંતરની મુસાફરી કરી? ઉકેલ. સેમસને કરેલ કુલ મુસાફરી શોધવા માટે બસ દ્વારા કરાયેલ મુસાફરીનું અંતર 5 કિલોમીટર 52 મીટર બરાબર 5.052 કિલોમીટર, કાર દ્વારા કરાયેલ મુસાફરીનું અંતર 2 કિલોમીટર 265 મીટર બરાબર 2.265 કિલોમીટર અને ચાલીને કરેલ મુસાફરીનું અંતર 1 કિલોમીટર 30 મીટર બરાબર 1.030 કિલોમીટરનો સરવાળો કરતાં પરિણામ 8.347 કિલોમીટર મળે છે. તેથી મુસાફરીનું કુલ અંતર બરાબર 8.347 કિલોમીટર. 3.5માંથી 1.74 બાદ કરો. ઉકેલ. દશાંશ સંખ્યાઓની બાદબાકી કરવા માટે આપેલ દશાંશ સંખ્યાઓના અંકોને સ્થાન કિંમતના કોષ્ટકમાં એકમ, દશાંશ અને શતાંશના સ્થાનમાં મૂકી શતાંશમાંથી શતાંશ, દશાંશમાંથી દશાંશ અને એકમમાંથી એકમની બાદબાકી કરવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકીની જેમ કેટલીક વાર જરૂર પડે તો દશકો લઈ અંકોનો સમૂહ ફરી બનાવવો પણ પડે છે. અહીં શતાંશના સ્થાન પર બાદબાકી શક્ય નથી, તેથી દશાંશમાંથી એક દશકો લેવો પડે છે અને તેવી જ રીતે ફરીથી દશાંશમાં બાદબાકી શક્ય બને તે માટે એકમમાંથી એક દસકો લેવો પડે છે. આમ 3.5 ઓછા 1.74 કરતાં પરિણામ 1.76 મળે છે. ઉદાહરણ. અભિષેક પાસે 7.45 રૂપિયા હતા. તેણે 5.30 રૂપિયાની ચોકલેટ ખરીદી. તો અભિષેક પાસે કેટલા રૂપિયા બાકી રહે તે શોધો. ઉકેલ. 7.45માંથી 5.30 બાદ કરવા માટે શતાંશમાંથી શતાંશ, દશાંશમાંથી દશાંશ અને એકમમાંથી એકમના અંકોની બાદબાકી કરતાં પરિણામ 2.15 મળે. આમ રૂપિયા 7.45 ઓછા રૂપિયા 5.30 બરાબર રૂપિયા 2.15 મળે. તેથી અભિષેક પાસે રૂપિયા 2.15 બાકી રહે.